એક અલગ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન જેને પિટરેસિસ વર્સિકલર અમે કહેતા હોઈએ છીએ. મોઢા પર બાળકને જો ડાઘ થયો હોય અને જે સફેદ તમને એવું લાગતો હોય તો મોટાભાગે બાળકોમાં જોવા મળતો આને આપણે પિટરેસિસ આલ્બા એટલે એક પ્રકારનું આ તમે કહી શકો છો ડ્રાય સ્કિન કન્ડિશન પણ ઘણીવાર કહી શકાય. ઘણીવાર વિટામિન ડેફિશિયન્સીથી પણ આ થતું હોય છે. તો એના માટે લીલા શાકભાજી અને ફ્રૂટ જ્યુસ અમે ખાવાનું કહેતા હોઈએ છીએ. અને મોઇશ્ચરાઇઝર જેનાથી ત્વચા તમારી ઓઇલી રહે એનો ઉપયોગ કરવાનું અમે કહેતા હોઈએ છીએ. તો મોસ્ટ કોમનલી ચોમાસામાં અને બાળકોમાં જો ચહેરા પર સફેદ ડાઘ તમને જોવા મળતો હોય તો એ કોડ નહીં પણ એને એક પ્રકારની અમારી કન્ડિશન કહીએ છીએ, જેમાં તમારે ખોરાક પ્રોપર પોષણવાળો, લીલા શાકભાજી, ફ્રૂટ જ્યુસવાળો અને ફેસ ઉપર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ સારો કરવો જોઈએ. અને એ ઉપરાંત ઘણીવાર એક અલગ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન જેને પિટરેસિસ વર્સિકલર અમે કહેતા હોઈએ છીએ, એ પણ ફંગલ ઇન્ફેક્શનનો એક ટાઈપ છે. એ પણ ફેસમાં અને ગળાની આજુબાજુ જોવા મળતો હોય છે. અને ડીવોર્મિંગના લીધે જોવા મળતા વ્હાઇટ સ્પોટ હોય છે એ આજકાલ ઓછા જોવા મળતા હોય છે. પણ મેઇન જે કારણો જો કહેવામાં આવતા હોય છે તો ઘણીવાર તડકાની એલર્જીથી વ્હાઇટ સ્પોટ થતા હોય છે. મેઇનલી ઘણીવાર ખોરાકમાં પોષણ તત્વોમાં વિટામિન એ ડેફિશિયન્સીથી જોવા મળતા હોય છે. અને ફૂડમાં લીલા શાકભાજી, ફ્રૂટ જ્યુસ ઓછા ખાઈને અને ઘણીવાર ડ્રાય સ્કિનથી મોટાભાગે જોવા મળતા હોય છે. આ મોસ્ટ કોમન રીઝન જે ફેસ પર વ્હાઇટ સ્પોટ નાના છોકરાઓને જોવા મળતા હોય છે. તો જો એવું લાગે કે મલ્ટિપલ વ્હાઇટ નાના સ્પોટ્સ થયા છે તો એ ફંગલ ઇન્ફેક્શન હોવાના ચાન્સ હોઈ શકે છે. તો એના માટે ક્વોલિફાઈડ ડર્મેટોલોજિસ્ટની નિષ્ણાતની સલાહ લઈને સારવાર કરાવવી જોઈએ.